ધારાસભ્ય નહોતો થયો ત્યારે પીપી સાહેબ 6.5 વીઘા જમીન લેવાનો વેચ થયો તો આ 20 વર્ષમાં 60 વેચાઈ ગઈ, 65 વધી છે. હવે ત્યાં સરખો ઉતારો થાય એવી વ્યવસ્થા મામા અત્યારે ગોઠવી ગયો છે. ખાતરની થેલીના 5,000 હોવા જોઈએ એનો હું સખત વિરોધી છું. સંગાભાઈ, મારી નજર સામે 270 રૂપિયા 279 રૂપિયાની યુરિયા મળતી હતી, 400 રૂપિયાની ડીએપી મળતી હતી, એની જ આસપાસ એનપીકે હતું, એના 600 થયા, 600 ના 1200 થયા, 1200 ના 1800 વટી ગયા. તોય આપણે હુંકારો નથી કરતા. એ ખેડૂતોના સંગઠનની ખામીનું પ્રતિબિંબ છે. નો વાવવું હોય નો વાવે, પણ જેની જરૂરિયાત છે, જેની નબળી જમીન છે, જેના છોડને પોષણની જરૂર છે, એને વ્યાજબી ભાવે ખાતર મળે, બિયારણ મળે અને દવા મળે એવી જ્યારે જે પણ સરકાર હોય એને વ્યવસ્થા ભૂતકાળમાં કરી છે, કરતા આવ્યા હતા અને આવતા દિવસોમાં પણ એ વ્યવસ્થાને જાળવી રાખવાની જરૂર. જો નહીં જાળવીએ તો ખેત ઉત્પાદન ખર્ચ વધતો જવાનો. મોંઘા ખાતર, મોંઘા બિયારણ, મોંઘી દવા, મોંઘા ખેત ઓજારો, મોંઘી વીજળી, મોંઘું પરિવહન અને એની વચ્ચે ઉત્પાદન ખર્ચ 48% વધ્યો અને ટેકાના ભાવમાં 7%નો વધારો. આ 40%નો ગાળો છે ને એ મારા ને તમારા છોકરાઓને ભૂખ્યા મારશે. આની ચિંતા એક સહકારી સંસ્થા તરીકે ખેડૂતોના લોહી પરસેવા ઉપર નપતી આપણી મંડળીઓ છે, આપણી સહકારી સંસ્થાઓ છે, એ કૃષિ અને કૃષિ જગતને બચાવવા આપણે સૌએ આજે સંકલ્પ કરવો જોઈએ. છેલ્લી વાત કરું છું, આપણે સહકારના ભાવથી અહીંયા ભેગા થઈએ. ખાસ કરીને સૌરાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં એક ખેડૂત તરીકે મારો અનુભવ. ધારાસભ્ય નહોતો થયો ત્યારે પીપી સાહેબ 6.5 વીઘા જમીન લેવાનો વેચ થયો તો આ 20 વર્ષમાં 60 વેચાઈ ગઈ, 65 વધી છે. હવે ત્યાં સરખો ઉતારો થાય એવી વ્યવસ્થા મામા અત્યારે ગોઠવી ગયો છે. પણ આખું ગુજરાત ફેર્યો. ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના ખેડૂતોમાંથી સૌરાષ્ટ્રના આપણે સૌએ પ્રેરણા લેવાની જરૂર છે. ટૂંકી ખેતી હોવા છતાં, ગુઠા ઉપર જમીન ગણાતી હોવા છતાં ઉત્પાદનમાં આપણા કરતા વધુ આવકી લોકો કેમ મેળવે એ શીખવાની, એને અનુસરવાની આપણે સૌએ જરૂર છે. બદલાયેલા પ્રવાહોમાં ગઈ વખત કપાસના હારા આવ્યા, મારા હમ ખાઈને કેજો હવ ઉઠીને કપાસની થેલીઓ લઈ આવ્યા કે નહીં? હવે છાપામાં આવે છે કે આપણી હારે દુનિયાના બીજા દેશોમાં પણ કપાસનું ઉત્પાદન આ વખત વધવામાં છે. એટલે આપણે બધા માલ લઈને પીપી સાહેબની અહીંયા પડે જાવું ને ત્યાં તળિયે બેસી ગયા છે. પરંપરાગત પાકમાંથી આપણે બહાર આવી રોજબરોજની જરૂરિયાતને પોષનારા પાકો તરફ વળીએ. બને ત્યાં સુધી ઓર્ગેનિક ઉત્પાદનો, એ ઓર્ગેનિક ઉત્પાદનની ઊંચી કિંમતો પણ હું માનું છું કે આપણે મેળવી શકીએ. અને એવા ઓર્ગેનિક ઉત્પાદનોની ચકાસણી માટે સાહેબ એક સુંદર મજાનું માર્કેટિંગ યાર્ડ, સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ માર્કેટિંગ યાર્ડ તમે અમરેલીને ભેટ આપ્યું છે. તો આવતા દિવસોમાં ખેડૂતોની ઉપજ, એનો કસ કાઢવા, એની ગુણવત્તા માપવા માટે એક શ્રેષ્ઠ લેબોરેટરી જો અમરેલીની અંદર નખાશે તો મને લાગે છે કે મારા ખેડૂતને આજ અને આવતીકાલ કોઈ છેતરી નહીં શકે. ઓર્ગેનિક ઉત્પાદનો એનું તમે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વેચાણ કરી શકો છો. અને મને સાહેબ જે લાગ્યું, ઉત્પાદકને ભાવ ન મળે, ગ્રાહકને સસ્તું ન મળે તો આ વચ્ચે માલ કોણ ગળી જાય? ઉત્પાદક અને ઉપભોક્તા બંને વચ્ચે જોડતી કડીનું પ્લેટફોર્મ આપણી અમરેલી માર્કેટિંગ યાર્ડ સંસ્થા ભવિષ્યમાં બને એના માટે આ ખૂબ
દીર્ઘદ્રષ્ટા છો. આ આગોતરું આયોજન કરશો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અમરેલી તાલુકો, અમરેલી તાલુકાના સહકારી આગેવાનો અને ખેડૂતો પડછાયો બની તમારી સાથે ઉભા રહેશે. ખેડૂત દુનિયામાં કોઈ હોય બનાવે તો એનો ભાવ ઉત્પાદક નક્કી કરે. માત્ર ને માત્ર ખેડૂત નો વ્યવસાય એવો છે કે એના ઉત્પાદનનો ભાવ બજારની અંદર હરાજીમાં પીટાય. અને એનું કારણ કે આપણી પાસે જે ખેતરમાંથી પડામાંથી બજારમાં માલ લાવીએ છીએ એની ગુણવત્તાનું પ્રમાણપત્ર નથી. એનું ગ્રેડેશન કરીએ, એની ગુણવત્તા નક્કી કરીએ તો એનું ગ્રેડેશન, ગ્રેડ અને ગુણવત્તા બે નક્કી કરીને ઓનલાઈન તમે બજારમાં દુનિયાના છેડે એ માલને વેચી શકો અને એ ગુણવત્તા મુજબના માલનો જે દુનિયામાં ભાવ ચાલે છે એ ભાવ આપણે લઈ શકીએ. પણ આ બંનેની માટે મૂળ વસ્તુ ખેડૂતોને એનો ખળેથી બજારમાં આવતો પાક એની ગુણવત્તા કઈ છે અને એને ચાયણો માળીને ગ્રેડ નક્કી કરવા હોય તો આ બે વ્યવસ્થા ઘટે છે. આ બે વ્યવસ્થા આગામી દિવસોમાં અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર થશે તો મને લાગે છે કે અમરેલી તાલુકાના ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે. આપણો ખેડૂત એના ઉત્પાદનો વૈશ્વિક ફલક સુધી વેચાતા થશે અને એના આર્થિક લાભ આવતી પેઢીને મળશે. બસ આ જ અપેક્ષા સાથે આપણે સૌ સાથે મળી અને ખેતી અને ખેડૂતના વિકાસમાં વ્યક્તિગત રીતે સહકારી મંચ ઉપર સૌ સાથે જોડાય, સકારાત્મક અભિગમથી સંસ્થાઓ મજબૂત થાય, ખેતી અને ખેડૂત મજબૂત થાય એ સંકલ્પને આગળ વધારીએ અને આપ સૌનો સાથ મળ્યો છે, મળતો રહેશે એ જ અપેક્ષા સાથે સંસ્થાના પ્રમુખ માનની જયેશભાઈ, ઉપપ્રમુખ દલસુખભાઈ અને સૌ સાથી ડિરેક્ટર શ્રીઓ આપ સૌએ આ સંસ્થામાં ભાગીદાર હતો ને આજે બનાવ્યો અને આજના કાર્યક્રમમાં ખાસ આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાની તક આપી હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય.